ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 13. સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખં વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. જે દેહધારી પુરુષ પોતાના સ્વભાવને વશ કરે છે અને બધા કર્મોનો મન વડે ત્યાગ કરે છે, તે કાંઈ કર્યા વિના નવદ્વારવાળા આ દેહમાં સુખેથી રહે છે. વશી દેહી. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેમાં મમતા આસક્તિ હોવાથી જ તેઓ સાધક ઉપર પોતાનો અધિકાર જમાવે છે ને પોતાને આધીન રાખે છે. મમતા આસક્તિ ન રહેતા એ આપમેળે સાધકના વશમાં આવી જાય છે. તેથી તેને અહીં વશી શબ્દથી કહ્યો છે. કર્મયોગ કરનારે અથવા ભગવાન કે ભગવાનના ભક્તની નિષ્કામ સેવા કરનારે પોતાના ઇન્દ્રિયો, મન વગેરેને પોતાના વશમાં કરવા જરૂરી છે. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા અંત્યના 8માં સદા સુખી થવા માટે તેને વશ કરવા બહુ જરૂરી બતાવ્યા છે. જ્યાં સુધી સાધકને પ્રકૃતિના કાર્ય એવા શરીર, ઇન્દ્રિયો વગેરે સાથે કંઈક પ્રયોજન, સ્વાર્થ કે આસક્તિ રહે છે, ત્યાં સુધી તે સાધક પ્રકૃતિને વશીભૂત રહે છે. કાર્યતે હ્યવશ કર્મ સર્વ પ્રકૃતિજૈર ગુણેહી. અવશઃ પરાધીન રહે છે, મજબૂરીથી કર્મ કરે છે, ત્યાં સુધી કર્મ રહિત થઈ શકતો નથી. માટે કર્મયોગી અથવા નિષ્કામ સેવા કરનારે પ્રકૃતિના કાર્યરૂપ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય શરીરો સાથે મમતા આસક્તિ રહિત થવું પડે છે. ત્યારે જ ત્રણેય દેહનો સંબંધ ચોખ્ખો દૂર થાય છે. છતાં દેહ તો હોય જ છે, તેથી તેને અહીં દેહી શબ્દથી કહ્યો છે. નવદ્વારે પુરે. આ શબ્દ વગેરે વિષયોનું સેવન કરવાને માટે 2 કાન, 2 નેત્ર, 2 નાસિકા છિદ્રો તથા 1 મુખ, આ 7 દ્વારો શરીરના ઉપરના ભાગમાં છે. અને મળમૂત્રનો ત્યાગ કરવા માટે ગુદા અને ઉપસ્થ એ 2 દ્વારો શરીરના નીચેના ભાગોમાં છે. આ 9 દ્વારોવાળા શરીરને પૂર અર્થાત નગર કહેવાનું તાત્પર્ય એ છે કે જેવી રીતે નગર અને તેમાં રહેવાવાળો મનુષ્ય બંને અલગ અલગ છે, જેવી રીતે નગરમાં રહેવાવાળો મનુષ્ય નગરમાં થવાવાળી ક્રિયાઓને પોતાની ક્રિયાઓ નથી માનતો, એવી જ રીતે સાધક શરીરમાં થવાવાળી ક્રિયાઓને પોતાની ક્રિયાઓ નથી માનતો. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. આ જ અધ્યાયના 8મા, 9મા શ્લોકોમાં શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને પ્રાણો દ્વારા થવાવાળી જે 13 ક્રિયાઓનું વર્ણન થયું છે, તે બધી ક્રિયાઓનું બોધક અહીં સર્વકર્માણી પદ છે. અહીં મનસા સંન્યસ્ય પદોનો અભિપ્રાય છે વિવેક જ્ઞાનથી ત્યાગ કરી વિવેકપૂર્વક મનની ક્રિયાઓના પણ કર્તાપણાનો ત્યાગ કરીને પોતાનામાંથી કર્તાપણાનો ત્યાગ કરે છે. નૈવ કુર્વન્ન કારયન. સાધકને કર્તૃત્વ અને કારયિતૃત્વ બંનેનો ત્યાગ કરવાનો છે. અહીં એવી શંકા થઈ શકે છે કે સાધક પોતે કોઈ કર્મ ન કરે પણ પોતે પ્રેરક બનીને બીજા દ્વારા કર્મ તો કરાવી શકે ને? તો એનું સમાધાન એ છે કે સૂર્યનારાયણનો ઉદય થતાં સંપૂર્ણ જગતમાં પ્રકાશ થઈ જાય છે. લોકો પોતપોતાના કામોમાં લાગી જાય છે, પણ સૂર્ય વિહિત કે નિષિદ્ધ કર્મ કોઈ પણના પ્રેરક નથી. તેમની પાસેથી બધાને પ્રકાશ મળે છે. એ પ્રકાશનો કોઈ સદુપયોગ કરે કે દુરુપયોગ એ સૂર્યનારાયણની કોઈ પ્રેરણા નથી. જો તેની પ્રેરણા હોત તો પાપ કે પુણ્ય કર્મના ભાગીદાર થવું પડત. આસ્તે સુખમ. સંપૂર્ણ કર્મો કરીને પણ તેમાં નિર્લેપ રહે છે,
તેથી જ સ્વાભાવિક સુખમાં તેની સ્થિતિ થાય છે. જો નિર્લેપ ન રહી શકે તે સુખી સ્થિતિમાં પણ ન રહી શકે. અવશ્ય તેને જગતના દ્વંદ્વો સ્પર્શ કરી જાય છે. શ્લોક નંબર 14. ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતે પ્રભુઃ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. પરમેશ્વર માણસોના ન તો કર્તાપણાને, ન કર્મોને કે ન તો કર્મફળના સંયોગને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમયી પ્રકૃતિ જ પ્રવર્તે છે. ભગવાન સર્વ સમર્થ છે, બધાના શાસક અને નિયામક છે. સૃષ્ટિ રચનાનું કાર્ય કરવા છતાં પણ તેઓ અકર્તા છે. તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. કોઈ પણ કર્મ અને કર્તા વચ્ચેનો સંબંધ ભગવાન સર્જતા નથી. મનુષ્ય પોતે જ આપમેળે જ હું જ આ કર્મનો કર્તા છું એવું પકડી બેસે છે. પોતાને દેહરૂપ માનીને ફળમાં આસક્ત થઈને એવું માની લે છે. તો પછી ભગવાન તે માન્યતાની અનુમતિ આપી દે છે કે ભલે તને તેનું ફળ મળશે જ, બીજા કોઈને તેનું ફળ નહીં મળે. સાધક અજ્ઞાનવશ પ્રકૃતિ સાથે એકતા માનીને પ્રકૃતિના ઉપકરણો દ્વારા સિદ્ધ થતી ક્રિયાને પોતાનું કર્મ માની લે છે. જો ભગવાનની ઈચ્છાથી જ જીવ કરતા બનતો હોત તો પછી તે અકર્તા કોઈ રીતે બની ન શકે. ભગવાન તેને કર્તાપણાના ત્યાગની વાત પણ ન કરત. માટે ક્રિયા કરીને તેનો કર્તા પોતાને માનવામાં ભગવાન કારણ નથી. ગીતા કહે છે સ્વભાવસ્તુ પ્રવર્તતે, અર્થાત કર્તા બનાવવામાં રાગ જ કારણ છે. તાત્પર્ય એ થયું, કર્તાપણાનું નિર્માણ ભગવાને કર્યું નથી, પરંતુ જીવનું પોતાનું માનેલું છે. આથી જીવ તેનો ત્યાગ કરવામાં સ્વતંત્ર છે. ત્યાગ કરવો હોય તો કરી શકે છે. ન કર્મફલ સંયોગમ. સ્વભાવનો ત્યાગ કરવો હોય તો એને જબરદસ્તી નથી છોડ્યા. આ જીવ જબરદસ્તી એને છોડ્યો છે. જો એના ઉપાયો શાસ્ત્રમાં કીધા હોય એ પ્રમાણે કરે તો સ્વભાવનો હોતે ત્યાગ થઈ શકે. કોઈ પણ એવી વસ્તુ નથી કે આ જીવ ઈચ્છે અને ન થાય. પરમાત્મા ઈચ્છે અને ન થાય એવું હોય જીવની બાબતમાં, પ્રકૃતિની બાબતમાં નહીં. પરમાત્મા ઈચ્છે કે આનું આપણે કલ્યાણ કરવું તો ન કરીએ, કે આની ઈચ્છા ન હોય તો મારે કરવું જ નથી તો ન કરીએ. પરમાત્મા ઈચ્છે પણ જો જીવ ઈચ્છે તો એ કરે. ભગવાને એને એટલી સ્વતંત્રતા આપી છે. ફળ પ્રદાતા પણ પોતા પાસે રાખ્યું છે, પણ સ્વતંત્રતા, કર્મની સ્વતંત્રતા ભગવાને આપી. એટલે કોઈ પણ એવો સ્વભાવ માણસમાં હોય અને એ જાતો ન હોય તો પણ એવું એને વિચારવું ન જોઈએ કે આ સ્વભાવ છે એ મારું કલ્યાણ બગાડી નાખશે, એને મૂકી આપે છે. પોતાને એમાંથી આસક્તિ મૂકવી જોઈએ અને પોતાને જે એની અંદર એક ભાવ થઈ ગયો છે એ મૂકવાની વાત છે તો થાય. એવો શાસ્ત્રનો નિર્ણય છે. સ્વભાવસ્તુ પ્રવર્તતે. સ્વભાવ છે એ માણસને અહીંથી અહીં વિચિત્ર કર્તૃત્વ કીધું ને. વિચિત્ર કર્તૃત્વ કોનું છે? ગુણ. સામાન્ય કર્તૃત્વ જીવનું, અસાધારણ કર્તૃત્વ ભગવાન. ભગવાન છે એ અસાધારણ કરતા છે. કોકને ગમે નથી વાળી શકે છે અને કોકને સંસારના ચક્કરમાંથી કાઢીને એ મુક્તિમાં નાખી શકે છે અને મુક્તિમાંથી કાઢીને નાખવું હોય એને સંસારમાં નાખી શકે. એટલે ભગવાનનું અસાધારણ કર્તૃત્વ છે. આ બધા દેવતાઓ, કાળ, માયા એ બધા કરે છે પણ એમાં અસાધારણ કર્તૃત્વ ભગવાન. સામાન્ય કર્તૃત્વ જીવ. ભગવાને સામાન્ય રીતે છૂટી આપી દીધી. એ ઘડીકે ને ઘડીકે ભગવાન એની નાથ પકડવા બેસતા નથી કે તું આમ જ કર ને તું આમ જ કર. ભગવાન છૂટે, તારે જેમ કરવું એમ કહે.
પાછો કંટ્રોલ ફળ દ્વારા કરે. આ જે દેહમાં હોય એ દેહ પૂરો થઈ જાય એટલે પછી એનું હાલે નહીં કાંઈ. આંખ ઉગાડી હોય ત્યાં સુધી હાલે, આંખ બંધ કરે એટલે પછી ભગવાન એને ફેલાઈ લે અને જ્યાં એને ફળ મળતું હોય ત્યાં નાખે. એટલે આ કરે હું તો કે સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. આખી જિંદગી ગુણાતીતાન સાહેબે લખ્યું કે આ જીવ ખાય છે, ઉઠે છે, બેહે છે, પણ પોતાની પ્રકૃતિને વશ થઈને કરે છે. પોતાની પ્રકૃતિને મૂકી અને ભગવાનની ઈચ્છા પ્રમાણે નથી રાખતો, પોતાની પ્રકૃતિને વશ થઈને કરે છે. ઇવન સારું કરે તોય ભલે અને મોડું કરે તોય ભલે. એટલે મારે એવું કીધું કે જેને શાંત પ્રકૃતિ હોય એને ચંચળ થવું, અને ચંચળ પ્રકૃતિ હોય એને શાંત થવું. તો હારી પ્રકૃતિ કઈ? શાંત કે ચંચળ? કઈ કહેવાય હારી? એ કઈ હારી નહીં. ભગવાનની ઈચ્છા પ્રમાણે બદલાવે એ હારી, પોતાની મેળે બદલાવે એ નહીં હારી. પાસે ભગવાનની ઈચ્છા પ્રમાણે બદલાવે તો એ પ્રકૃતિ હારી. શાંત એ બોલીને ચંચળ એ મહારાજ ના પાડી, બે જેમાંથી રાખે પોતાની તો એ દેહાભિમાનને જ વધારે, બીજું કઈ ન વધારે. ન કર્મફલ સંયોગમ. જીવ જેવું કર્મ કરે છે તેવું ફળ તેને ભોગવવું પડે છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કોટિ કલ્પ શતેરપી. આવું આપણા શાસ્ત્રોનું વિધાન છે, પરંતુ તેમાં ઊંડાણથી વિચારવાની જરૂર છે. ભગવાન કહે છે હું તેને ભોગવતો નથી, હું તો ઉલટો તેને કર્મફળથી, તેના ભોગવટાથી અર્થાત જન્મ મરણના ચક્કરથી બચાવવા માગું છું, તેનાથી વિખૂટો કરવા માગું છું. પણ જીવ એવો છે કે કોટી કલ્પ શતેરપી તેનાથી પાછો વાળો વળે ને. અવશ્યમેવ ભોક્તવ્યમ કોટી કલ્પ શતેરપી એટલે એનો અર્થ આ જીવને અવશ્યમેવ ભોક્તવ્ય, પોતે કરેલા કર્મ એ ભોગવ્યા વિના કોઈ દિવસ છૂટક્યો થતો નથી. પછી સાધુ હોય કે ગ્રહસ્થ હોય કે ભગવાનથી વિમુખ હોય, ભગવાન કઈ ભગવાનના ભગત ને છોડી એમને ન દે. મારે કે બહુ જો ભક્તિ કરે અને ઓલી કર્મ છે એ જૂના એનાથી નોખો પડે અને કર્મ જૂના થઈ જાય તો એને જન્મ મરણ ન લેવડાય. બાકી જ્યાં સુધી એને દેહ ઇન્દ્રિયોમાં પોતાપણો ને ઓલો કોંટો છે ત્યાં સુધી તેને અવશ્ય ભોગવવા પડે. એ ભગવાન કે હું એને ભોગવાવતો નથી. આને ગમે તેટલું ભગવાન તો એમ કે છે કે હું તારા કર્મને નોખા પાડી દઉં, પણ આ નાડા તોડાવીને કે મારે ભોગવવા છે. સ્વભાવ વસ્તુ પ્રવર્તતે, સ્વભાવ એવો છે, ભગવાનના કંટ્રોલમાં નહીં અને પોતાના કંટ્રોલમાં જ પોતે જ પોતે કરે છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કોટી કલ્પ શતેરપી. આવું આપણા શાસ્ત્રોનું વિધાન છે, પરંતુ તેમાં ઊંડાણથી વિચારવાની જરૂર છે. ભગવાન કહે છે કે હું તેને ભોગવતો નથી, હું તો ઉલટો તેને કર્મફળથી, તેના ભોગવટાથી અર્થાત જન્મ મરણના ચક્કરથી બચાવવા માગું છું, તેનાથી વિખૂટો કરવા માગું છું. પણ જીવ એવો છે કે કોટી કલ્પ શતેરપી તેનાથી છૂટો પડવા માગતો નથી. એવું માગતો નથી પડી શકતો એવું નહીં. કોટી કલ્પ શતેરપી ભગવાન આવે તો એનાથી નોખો પડવો માગતો નથી. સ્વભાવ પ્રમાણે કરવો એવી રીતે ભગવાન આ જીવ એની હારે ચોંટી ગયો છે. એટલે તો કીધું કે પ્રકૃતિ જ્ઞાનવાન આપી. જ્ઞાની હોય એ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે. પણ જીવ એવો છે કે કોટી કલ્પ શતેરપી તેનાથી છૂટો પડવા માગતો નથી, એવું જકડથી પકડી રાખ્યું છે. ભગવાન તો ત્યાં સુધી તૈયાર છે કે તે જીવે જ પૂર્વે નબળા કર્મો કર્યા હોય અને તેના ખાતામાં સંચિત જમા થયા હોય
તેને પણ ભગવાન છોડાવવા માગે છે. પોતાનો દ્રોહ કર્યો હોય એને હોતે ભગવાન છોડાવવા માંગે છે. ભગવાનનો કોઈક નાસ્તિક હોય અને ભગવાનથી વિરુદ્ધ હાલ્યો હોય તો ભગવાન એને ભોગવવા નથી માંગતો કે એને છોડાવી દઉં, મારાથી વિરુદ્ધ હાલ્યો તોય. એ કેટલા બધા દયાળુ કહેવાય. અને આપણે તો જો આપણેથી કોઈ વિરોધ કર્યું હોય તો એને પાર કરી ભોગવાય માણસ. તો એવું માણસનો એવો સ્વભાવ છે. એટલે સ્વભાવ વસ્તુ પ્રવર્તતે એવું કીધું એટલા માટે સ્વભાવ. અને ભગવાનનો સ્વભાવ એવો છે કે એને મુકાવો કોઈ પણ વાતે, એને મુકાઈ દે. ભગવાન તો ત્યાં સુધી તૈયાર છે કે તે જીવે જ પૂર્વે નબળા કર્મો કર્યા હોય અને તેના ખાતામાં સંચિત જમા થયા હોય તેને પણ ભગવાન છોડાવવા માગે છે. ભગવાન કહે તે પણ તારે ભોગવવાના નહીં. ભગવાન તો એવી કરુણા બતાવવા તત્પર છે, પણ જીવ નબળા અને પોતાને દુઃખરૂપ કર્મોનું ફળ છોડવા તૈયાર નથી. ખોટી ગલ્પ સત્ય એ છોડવા તૈયાર નથી. ન કર્મફલ સંયોગમ લોકસ્ય સૃજતિ પ્રભુ. ભગવાન આ જીવને પૂર્વે કરેલા કર્મના ફળને જીવ પ્રત્યે પમાડતા નથી. તો સવાલ એ થાય છે કે તો કોણ જીવને દુઃખદાયક કર્મફળને પમાડે છે? તો ભગવાન કહે છે કે સ્વભાવસ્તુ પ્રવર્તતે અથવા રાગસ્તુ પ્રવર્તતે. સ્વભાવમાંથી રાગમાંથી સ્વભાવ થયો છે. એટલે રાગ છે એ આપણને દુઃખ આપે છે. આપણને દુઃખ મળે છે તો એ આપણા રાગમાંથી નથી થયું, આપણા સ્વભાવમાંથી થયું, બીજી નથી. ભગવાન સારા બુરા કર્મોનું ફળ તો આપે છે, પણ તે કર્મોના ફળની સાથેનો સંબંધ ભગવાન નથી જોડતા. તે જીવાત્મા સાધક પોતે જ જોડી દે છે. આ જીવ અજ્ઞાનવશ રાગવશ થઈને કર્મોનો કરતા પોતાને માને છે અને ક્રિયાના આરંભ પહેલા જ કર્મફળમાં આસક્તિ રાખીને કર્મનો પ્રારંભ કરે છે, કર્મ કરે છે. એવી રીતે પોતાનો સંબંધ કર્મફળ સાથે જોડી દે છે, પછી તેનાથી સુખી દુઃખી થાય છે. ભગવાન વારે છે તો પણ જીવ રહી શકતો નથી. ભગવાન છે એ અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ છે એ ભગવાન આપે, પણ અનુકૂળ પ્રતિકૂળ ની હારે સંબંધ જોડે એ જીવ જોડે, એ ભગવાન ને જોડી દેતા. આ અનુકૂળ પરિસ્થિતિ છે એટલે બહુ સારી છે ને મારે મૂકવી જ નથી એવું નક્કી જીવ કરે છે. ભગવાન તો એ ના પાડે તો મુકાવ પાછે. અને સ્વભાવ છે એને ભગવાન મુકાવે, આમ ન મૂકે તો પછી છેલ્લે મુકાવે મૃત્યુ વખતે. એવી રીતે પોતાનો સંબંધ કર્મફળ સાથે જોડી દે છે, પછી તેનાથી સુખી દુઃખી થાય છે. ભગવાન વારે છે. સ્વામીની વાતમાં લખ્યું કે જીવની અવળાઈનો પાર નહીં અને ભગવાનની દયાનો પાર નહીં. ભગવાનની કેવી દયા કે એનો દ્રોહ કરતા હોય તોય ભગવાન એવું ઈચ્છે કે આને દુઃખ ન થાય, આ દુઃખથી મુકાય. અને એને માટે ભગવાન પ્રયત્ન કરે કે આને દુઃખથી મુકાવો, સ્વભાવથી મુકાવો. અને જીવ છે એ પોતાને દુઃખરૂપ હોય અને ભગવાન મુકાવવા આવે તો પણ કોટી કલ્પશતે રપી માન નોખો પડવા જ તૈયાર નથી એનાથી. ભગવાન વારે છે તો પણ જીવ રહી શકતો નથી. જો તે કર્મફળની સાથે પોતાનો સંબંધ ન જોડે તો તે કર્મફળના સંબંધથી મુક્ત રહી શકે છે. એ પણ ત્યાં સુધી ભગવાન ઈચ્છે તો પણ, અને તે જીવે કર્યું હોય તો પણ તે કર્મફળ ભગવાન તેને ભોગવાવી ન શકે એવું ભગવાન કહે છે. ભગવાનની વ્યવસ્થા એવી કરી, આ સૃષ્ટિમાં એવી વ્યવસ્થા કરી કે કદાચ ને ભગવાનની ઈચ્છા થાય કે મારે ભોગવવા છે, આ હરખો સીધો નતો હાલતો એટલે તોય જો આ જીવ ધારે તો ન ભોગવે એવી ભગવાનની વ્યવસ્થા કરી. ભગવાન એવું ધારે નહીં કોઈને આપણી જેમ, પણ ભગવાન કદાચ ધારે તો ભગવાન આ જીવને એટલી સ્વતંત્રતા આપી કે ન ભોગવાય તો ન ભોગવે. પોતાના કરેલા બુરા કર્મો, ઇવન ભગવાનનો દ્રોહ કર્યો હોય તોય જો એને ન ભોગવવા હોય તો એનાથી જીવ છૂટો પડી શકે
અને એની વ્યવસ્થા ભગવાને આ સૃષ્ટિમાં કરી છે. જો તે કર્મફળની સાથે પોતાનો સંબંધ ન જોડે તો તે કર્મફળના સંબંધથી મુક્ત રહી શકે છે. એ વ્યવસ્થા પાછી મનુષ્ય શરીરમાં જ કરી છે, બીજા શરીરોમાં નહીં. બીજા શરીરોમાં તેને ખબર નથી કઈ. જો તે કર્મફળની સાથે પોતાનો સંબંધ ન જોડે તો તે કર્મફળના સંબંધથી મુક્ત રહી શકે છે. એ પણ ત્યાં સુધી ભગવાન ઈચ્છે તો પણ, અને તે જીવે કર્યું હોય તો પણ તે કર્મફળ ભગવાન તેને ભોગવાવી ન શકે એવું ભગવાન કહે છે. એવા કર્મફળ સાથે સંબંધ ન જોડવાવાળા પુરુષોને માટે 18મા અધ્યાયના 12મા શ્લોકમાં સંન્યાસીનામ પદ વાપર્યું છે. સાચો સાધુ તો તે છે કે પુરુષાર્થ પૂર્ણ કરે ને ફળ પરમાત્માને અર્પે. અનિષ્ટ મિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવત્ય ત્યાગીનામ પ્રેત્ય ન તો સંન્યાસીનામ ક્વચિત. કેવું ભગવાને ગીતામાં કીધું. અર્જુને પૂછ્યું કે તમારો સાધુ કેવો હોય? ભગવાન કે આવો હોય. કીદૃશો મતઃ, તમે કોને સાધુ માનો છો? તમારો સાધુ એવું તો કોઈ નથી. તમે કોને સાધુ માનો છો? તમે કોને સાધુ માનો? સાધુ ત્યાં પછી સાધુ કોને માનો? તમને પોતાને બીજાને? મોટા મોટો સાધુ કોણ હોય? પોતે કે બીજો કોઈ? બીજો કોઈ ન હોય. પણ ગીતામાં અર્જુને એવું પૂછ્યું ભગવાનને કે તમે કોને સાધુ માનો છો? તો આ શ્લોક કીધો કે ન તો સંન્યાસી નામ ક્વચિત, કર્મફળ એને સ્પર્શ ન કરી શકે તો એ સાધુ. કર્મફળ ક્યારે સ્પર્શ ન કરી શકે? તો રાગ દ્વેષ અહંકાર મારું તારું. રાગ દ્વેષ અહંકાર ને મારું તારું એ ભગવાને આપ્યું છે, પણ એનો સંબંધ ભગવાન નથી કરાવતા, આ પોતે કરી લે છે. કઈ હોલ્ડ કરતો હોય, ભગવાને એને આપ્યું હોય અનુકૂળ પરિસ્થિતિને ઇન્દ્રિય અંતઃકરણ આપ્યા કે હાલ તારે વાપરવાના છે, એટલે ભગવાને આપ્યા. એટલે અહંકાર અહંકાર કરવાનો જ હોય. અહંકાર થી કઈ કામ થાય છે ને? ભગવાનનો નિશ્ચય થાય તો એ અહંકાર થી થાય. હું એનો છું ને એ મારા છે એવું માન્યતા કરે તો એનો નિશ્ચય થયો, અહંકાર થી થાય. પણ એની સંબંધ જોડી લે કે ઓહો, સંબંધ શું કહેવાય? સંબંધ જોડ્યો ક્યારે કહેવાય? અહંકાર ને ક્યારે કહેવાય? સંબંધ જોડ્યો ક્યારે કહેવાય? ક્યારે કહેવાય સંબંધ જોડ્યો? ક્રિયા તો કરવાની જ હોય. ભગવાન અહંકાર આપ્યો શું કરવા? ભગવાને બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ જના નામ અસૃજત પ્રભુ એ શું કરવા આપ્યા છે? ક્રિયા થવા મળે એટલે એમ કશું અહંકાર બંધાણો ક્યારે કહેવાય? આપણે મને અહંકાર મારે અહંકાર ની હારે મેં સંબંધ જોડ્યો ક્યારે કહેવાય? હરખાઈ રાખે. વિશ્વ મંગલ સ્વામી છે એ તો બુદ્ધ છે. હું કે હમાતો નથી મારી પાસે. બીજાની હારે હરખાવવા મળે ને જયારે પોતે, અને હરખાવીને પોતાને હવાશેર મને માનવા, એટલે આપણે અહંકાર હારે પોતે સંબંધ જોડી લીધો. ભગવાને આપ્યો છે એ સંબંધ જોડવા માટે નથી આપ્યો, પણ એ ઉપયોગ કરવા માટે આપ્યો. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જના નામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ આત્મને અકલ્પના છે. માત્રાર્થમ એટલે વિષય ભોગવવા માટે, ભવાર્થમ એટલે સારું થવા માટે, આ લોકમાં કઈક પ્રોગ્રેસ કરવા માટે, અને આત્મને અકલ્પના છે આ જગત થી છૂટીને ભગવાન પાસે જવા માટે. ક્રિયા તો બુદ્ધિ ને ભગવાને બુદ્ધિ આપી છે તો બુદ્ધિને વાપરવી કે નહીં? એની ક્રિયા કરવી કે નહીં? બુદ્ધિ ની સંબંધ ક્યારે જોડ્યો કહેવાય? બુદ્ધિ પુરુષ અન્યતા ખ્યાત. માણસ પોતે બીજાની મને હરખામણી કરવા
એટલે એને સંબંધ જોડે. અને હરખામણી કેવી દ્રષ્ટિથી? હું ઊંચો છું, આ બધા નીચા છે, એટલે એને બુદ્ધિની હારે અહંકારની હારે સંબંધ જોડ્યો. એમ જો અને એ ડિસ્કનેક્ટ થાય છે એ એવી જ રીતે હરખામણીથી થાય કે ઓહો એને ભગવાને સારું આપ્યું, હું એટલો બધો હજી થયો નથી, મારે જાજો અહંકાર. જો હરખામણી કરીને પોતાનો અવગુણ લે તો એનાથી ડિસ્કનેક્ટ થાય. હરખામણી કરીને પોતાનો ગુણ લે સરવાળામાં તો એને પોતાનો સંબંધ જોડી લીધો. ભગવાન સંબંધ જોડતા નથી, સંબંધ જોડે છે એ તો જીવ જ જોડે છે. ભગવાન આપે બધું, એને આપી દે. એને પૂર્વના કર્મ કર્યા હોય એટલે અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ અને એને બધા કલ્યાણના સાધનો ઓજારો એ બધા એને આપે, લે વાપરે. પણ આ વાપરે નહીં અને સંબંધ જોડે. વાપરે નહીં, એને પોતાના કલ્યાણ માટે વાપરે નહીં, પણ એની સંબંધ જોડીને બેસી જાય. મારા જેવો કોઈ નહીં, મારા જેવી બુદ્ધિ કોઈ નહીં, મારા જેવો આ કોઈ નહીં, એટલે એને સંબંધ જોડ્યો. સંબંધ જોડવાનું કામ પોતાનું, એટલે તોડવાનું કામ એ પોતે જ કરે તો થાય. ભગવાન આવીને ન તોડી શકે. કેટલાય વાર ભગવાન આવીને વહી ગયા તોય તોડી નથી ગયા. ભગવાન કેટલા વાર આવ્યા? ભગવાન ના અવતાર કેટલા છે? કેટલા? બહુની મેં વ્યતીતાની, એવું કીધું. અનંત અવતાર છે. અનંત અવતાર આવીને ઘણ લઈને આવે તો તૂટે નહીં, પછી થાકીને વ્યા જાય કે પછી આવશું બીજી વાર. ગણ લઈને આવે, આનો સંબંધ ન તૂટે. સ્વભાવસ્તુ પ્રવર્તતે, એવું સ્વભાવની હારે સંબંધ જોડીને બેઠા છે એટલે ન તૂટે નહીં. એવા કર્મફળ સાથે સંબંધ ન જોડવા વાળા પુરુષોને માટે 18મા અધ્યાયના 12મા શ્લોકમાં સંન્યાસીનમ પદ વાપર્યું છે. સાચો સાધુ તો તે છે કે પુરુષાર્થ પૂર્ણ કરે ને ફળ પરમાત્માને અર્પે. અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવત્ય ત્યાગીનામ પ્રેત્ય નતુ સંન્યાસીનામ ક્વચિત. વળી અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ યહ સ સંન્યાસી ચ યોગી ચ. યોગી છે કે ત્યાગી છે? સ સંન્યાસી છે, યોગી છે. ન નિરગ્નિર ન ચાક્રિય. ન ચાક્રિયા, ન નિરગ્નિ ન ચાક્રિયા. અક્રિય છે એ નથી એમ, અને નિરગ્નિ એટલે સંન્યાસી ને નિરગ્નિ કે યજ્ઞ નો ગ્રહણ કરે. યસ્તુ કર્મફલ ત્યાગી સત્ય, યસ્તુ કર્મફલ ત્યાગી સત્યાગી ઇત્યભિધીયતે. એવું છે ને શ્લોક? આમાં હું સંન્યાસી લખ્યું છે. આ બીજો છે. યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગી સત્યાગી ઇત્યભિધીયતે. લગભગ આમાં આવી ગયો છે. આપણે શરૂઆતના અધ્યાયમાં આવ્યો છે કે ક્યાં? 18માં. એવા સાધકને કર્મનું ફળ આલોકમાં કે પરલોકમાં ક્યાંય નથી ભોગવવું પડતું. જો કર્મફળનો સંબંધ ભગવાને જોડ્યો હોત તો જીવ કદી કર્મફળથી મુક્ત ન થાત. બીજા અધ્યાયના 47મા શ્લોકમાં ભગવાન કહે છે કે મા કર્મફળ હેતુર્ભૂ, અર્થાત કર્મફળના હેતુ પણ તું ન બન. તાત્પર્ય એ થયું કે સુખી દુઃખી થવું અથવા ન થવું અને કર્મફળની ઈચ્છાવાળા બનવું અથવા ન બનવું એ સાધકના હાથમાં છે, પણ કર્મ કરવું કે ન કરવું એ સાધકના હાથમાં નથી. અવસર કાર્ય તે કર્મ, એવું કીધું. પ્રકૃતિ એની પાસે જબરજસ્તીથી કરાવે છે. પછી આ એમ માને કે હું કઈ નથી કરતો તો ભલે, પણ કે એ પ્રકૃતિ એની પાસે કરાવે. પ્રકૃતિ પછી પોતાને ધાર્યું, પોતાની મેળે જે પોતાને ગમે એવું કરાવે. પણ કર્મ કરવું કે ન કરવું એ સાધકના હાથમાં નથી. એ તો પ્રકૃતિ તેને પરાણે કર્મ કરાવે છે. તે કર્મ રહિત ક્યારેય રહી શકતો નથી. પણ જીવની વિચારધારા ભગવાનની વિચારધારા કરતા ઊંધી છે.
ભગવાન કહે છે કે જીવ નિષ્ક્રિય રહી શકતો નથી. તો અર્જુન કહે છે કે મહારાજ હું તે છોડી દઉં. ભગવાન કહે છે તારે તે કર્મ ફળ છોડવાનું છે, તેની ઈચ્છા નથી રાખવાની, તો તે છોડી શકતો નથી. જો કર્મફળનો સંબંધ ભગવાનનો બનાવેલો હોત તો સાધક કદી સુખ દુઃખમાં સમાન ન થઈ શકત અને નિષ્કામ ભાવથી કર્મ કે સેવા પણ ન કરી શકત. જે નિષ્કામ કર્મ કે નિષ્કામ સેવાનો ભગવાન અતિ આગ્રહ રાખે છે. અહીં એક શંકા થાય છે કે શ્રુતિમાં આવે છે કે યેષ હેવ સાધુ કર્મ કારયતિ તમ યમેભ્યો લોકેભ્યો ઉન્નિનિશત. એષ હેવ સાધુ કર્મ કારયતિ તમ યમ અધો નિનિશતે. ભગવાન જેની ઉર્ધ્વગતિ કરવા ઈચ્છે છે તેના દ્વારા શુભ કર્મો કરાવે છે અને જેની અધોગતિ કરવા ઈચ્છે છે તેના દ્વારા અશુભ કર્મો કરાવે છે. જ્યારે ભગવાન જ શુભાશુભ કર્મો કરાવે છે તો પછી ભગવાન કોઈના કર્તૃત્વ, કર્મ અને કર્મફળ સંયોગની રચના નથી કરતા એમ કહેવું એ તો શ્રુતિ સાથે વિરોધ થયો. તેનું સમાધાન એમ છે કે વાસ્તવમાં શ્રુતિના ઉપરયુક્ત કથનનું તાત્પર્ય એમ છે કે શુભાશુભ કર્મો કરાવીને જીવની ઉર્ધ્વગતિ કે અધોગતિ કરવાનું નથી. ઉલટાનું પ્રારબ્ધ અનુસાર કર્મફળ ભોગવાવીને તેને શુદ્ધ કરવાનું છે, તેને ફળથી મુક્ત કરવાનું છે. મૂળમાં શુભ અને અશુભ કર્મ કામનાને વશ થઈને જ કરે છે. જેમનું ફળ ક્રમશઃ ઉર્ધ્વગતિ અને અધોગતિ પ્રાપ્ત થાય છે. અર્થાત મનુષ્ય શુભ કર્મોનું ફળ જેવી રીતે ભોગવીને તેમાંથી મુકાય, ભગવાન કૃપા કરીને તેવી પરિસ્થિતિ સર્જી આપે છે ને એવી બુદ્ધિ પણ આપે છે જે તેના પ્રારબ્ધને જોઈને ભગવાન સર્જે છે. એટલે આમાં એવું કીધું ને એનો સાર એટલો આવ્યો કે ભગવાન એવું કીધું કે ભગવાન જેને સારું કર્મ કરાવે એની ઉર્ધ્વગતિ આપે અને જેને ભગવાન મોડું કર્મ કરાવીને એને પછી અધોગતિ આપે. તો ભગવાન તો કરાવતા નથી ને આમાં કીધું કે સ્વભાવ વસ્તુ પ્રવર્તે, એનું સમાધાન શું? એમ સમાધાન એ કે ભગવાન છે એ કોઈ ભગવાનમાં જોડાવા માંગતો હોય તો ભગવાન એને હારી બુદ્ધિ આપે. કર્મ તો ઓલો જ કરે છે. ભગવાન એને હારી બુદ્ધિ આપે. હારી બુદ્ધિ ભગવાન કીધું હું રાજી થાવ તો શું કરું? દદામી બુદ્ધિ યોગમ તમ એને મામ અભિયાન, હું એને બુદ્ધિ યોગ દઉં છું. હારી બુદ્ધિ રસ્તે હારું એને હારું હુજે જ એવી બુદ્ધિ દઉં કે જે બીજાથી રાજી થાય, ભગવાન રાજી થાય. અને ભગવાન કોરાજી થાય તો કઈ દંડો લઈને મારવા આવતા નથી, પણ એનો આટો છે થોડો ત્રાહો કરી નાખે એટલે હાલવા જાય સીધો, પણ તોય આમ જ જવાય એટલે ત્રાહો થઈ જાય. એટલે એ ભગવાનનો કોપ છે એવું સમજવાનું કે ભગવાન કોઈ દંડો લઈને મારવા આવે કે આ મને ત્યાં મને કોરાજી કર્યો છે તો હું તને મારીશ, આપણે તો લઈ થોડુંક ક્યાંક એવું. પણ એ ભગવાન એવું કોઈને કરવા નથી આવતા, થોડોક આંટો થોડોક ત્રાહો કરી નાખે. એટલે ઘણી વખત નથી અમારે ત્યાં રાજકોટમાં આપણે ઘાડિયા સાહેબ હતા બહુ પહેલા હાવ શરૂઆતની સ્કૂલમાં, એ પછી એને આમ થોડુંક જોતા ને એ વિશ્વમંગલ સામે ઉભા થા જોતા હોય આમ આપણે એમ લાગે કે આમ જો એમ ત્રાહું. એટલે આ ભગવાન એવો ત્રાહો આટો કરી નાખે એટલે આમ જવું એને આમ છે સીધું જવાય આપ. દદામી બુદ્ધિ યોગમ તમ, હું એવી બુદ્ધિ એને આપું છું કે એને હરખો હાલવું હોય તો હલાય. એટલે પછી ભગવાન એને ઊંચે લઈ જવા માંગતા હોય કે નીચે લઈ જવા માંગતા હોય તો આવું કરે. એ એના ફળના રૂપે કરતા હોય છે, પોતાની મેળે નહીં. અર્થાત મનુષ્ય શુભ કર્મોનું ફળ જેવી રીતે ભોગવીને તેમાંથી મુકાય, ભગવાન કૃપા કરીને તેવી પરિસ્થિતિ સર્જી આપે છે ને એવી બુદ્ધિ પણ આપે છે જે તેના પ્રારબ્ધને જોઈને ભગવાન સર્જે છે. આમાં પણ ભગવાનનો આશય તેના કર્મનો બોજ ઓછો કરવાનો છે, એની અંદર ફસાવવાનો નથી. જો શ્રુતિનો એવો જ અર્થ લેવામાં આવે કે ભગવાન જેની ઉર્ધ્વગતિ અને અધોગતિ કરવાની ઈચ્છે છે તેના દ્વારા તેને અનુસારે
શુભ અને અશુભ કર્મ કરાવે છે તો પછી મનુષ્યો કર્મો કરવામાં સર્વથા પરાધીન થઈ જશે અને શાસ્ત્રો ગુરુઓ વગેરેનો વિધિ નિષેધ વ્યર્થ થઈ જશે. પણ તે તો શક્ય નથી. ગહના કર્મણો ગતિ એવું કીધું છે ને. કર્મની ગતિ છે એમાં કોઈ અતિ ગહન છે, કોઈનું માથું ખૂતે નહીં એવી છે. પણ તોય ભગવાને આમાં એક કર્મનો અધ્યાય મૂક્યો છે. કર્મનું કેમ કરવું. આથી શ્રુતિનું તાત્પર્ય કર્મોનું ફળ ભોગવાવી મનુષ્યને શુદ્ધ કરીને તેનાથી મુક્ત કરવાનું જ યોગ્ય પ્રતીત થાય છે. સ્વભાવસ્તુ પ્રવર્તતે. કર્તાપણું, કર્મ અને કર્મફળનો સંબંધ આ ત્રણેયને મનુષ્ય પોતાના સ્વભાવને વશ થઈને આચરે છે, અર્થાત રાગને વશ થઈને આચરે છે. સ્વભાવસ્તુ પ્રવર્તતે અર્થાત રાગ એવ પ્રવર્તતે. તેમાં રાગ જ સમજવા માટે સ્વભાવ પ્રવર્તતે એટલે રાગ પ્રવર્તે છે. કર્તૃત્વ, કર્મફળ સંયોગ એનું આયોજન કોણ કરે છે? રાગ જ રાગ કરે છે. એટલે એને ભગવાને સ્વભાવ કીધો. રાગ માંથી બહુ રાગ ઘાટો થઈ જાય એ સ્વભાવ. મારે એના કર્મ છે એ જીવની અરે એકરસપણાને પામી જાય અને સ્વભાવ કહેવાય. એટલે કર્મ તે ક્યાં? રાગ. રાગ સહિતના જે કર્મો છે એ જીવની અરે જયારે એકરસપણાને પામી જાય ત્યારે એને સ્વભાવ કહેવાય. સ્વભાવસ્તુ પ્રવર્તતે અર્થાત રાગ એવ પ્રવર્તતે. તેમાં રાગ જ કારણ છે. ભગવાનની ગણતરી છે કે ક્રિયા તો પ્રકૃતિમાં પ્રવર્તે છે. સ્વભાવ રાગ જીવમાં પ્રવર્તે છે. કર્મ ફળ પ્રદાતું ભગવાનમાં પ્રવર્તે છે. કેવું ફળ આપવું એનું જજમેન્ટ અને કામ એ ભગવાનનું છે. રાગ કેવો રાખવો અને કેટલો રાખવો અને ક્યાં રાખવો એ જીવનો નિર્ણય છે. અને સામાન્ય ક્રિયા છે એ પ્રકૃતિનું કામ છે. સ્વભાવ પદ વ્યષ્ટિ પ્રકૃતિ. વ્યષ્ટિ પ્રકૃતિ એટલે આપણે. સૃષ્ટિ પ્રકૃતિ એટલે પવન હાલે છે, સૂર્ય ઉગે છે, એ સૃષ્ટિ પ્રકૃતિ. સમષ્ટિ પ્રકૃતિ. સ્વભાવ પદ વ્યષ્ટિ પ્રકૃતિ આદત એ પણ રાગના પરિપાક રૂપે બનેલી ટેવનું વાચક છે. મારો સ્વભાવ જુદો હોય, તમારો સ્વભાવ જુદો હોય, સ્વામીનો સ્વભાવ જુદો હોય. એટલે હવ અહીંથી બાણા બારા નીકળી એટલે ત્યાં સુધી આપણે બધા ભેળા હોય, પણ આમ બાણા બારા નીકળી એટલે સ્વભાવ આપણી ઉપર સ્વાર થઈ જાય કે આમ ક્યાં જવાનું, આમ જવાનું છે. પછી સ્વભાવ હાકે પોતપોતાનો સ્વભાવ. એટલે એમાં ભગવાનનો ભક્ત હોય તો પોતાના સ્વભાવને પ્રકૃતિને ઓળખીને એને જ્યાં વાળવી ઘટે ને થોડી થોડી વાળી શકે. એટલું જ ફેર કે એટલો આ સ્વભાવ તો આપણને ભગવાન કોરાજી થાય એવો છે તો આમ થોડોક વાળી, અને આ સ્વભાવ આવો છે તો એનાથી ભગવાન રાજી થાય એટલે એને પ્રોત્સાહન આપે. એટલું જ કરીએ કે જાજુ. બાકી સ્વભાવનું ઓલું સ્વારી તો એમને જ રે ઠેઠ મરે ત્યાં સુધી. અને જો એમ મનમાં થઈ જાય કે મારો સ્વભાવ તો બહુ સારો જ છે તો પછી ભગવાન જ્યાં જાય ભગવાનનો સ્વભાવ. મહારાજે શું કીધું? ભગવાનના ભક્તની એટલી વિશેષતા છે કે એને ટાળવો હોય તો ટાળે, અને ઓલાને ચાન્સ નથી કે ટાળવો હોય તો. એને ખબર જ નથી કે હું સ્વભાવ નોખો છું અને મારો સ્વભાવ મારા ઉપર અસવાર થઈ ગયો છે અને મને આમ ચારે બાજુથી કાન પકડીને દોરે જાય છે, એવું એને ખબર નથી. એટલે એને ન ટાળે. અને ભગવાનનો ભક્ત હોય અને અંતર્વૃત્તિ કરે તો એને મનમાં એમ થાય કે આપણો સ્વભાવ એટલો બરાબર નથી ભગવાનની પ્રકૃતિ પ્રમાણે, ભગવાનને રાજીપો થાય એવો નથી, તો એને રાજીપામાં વાળ. એટલું જ કરીએ. સ્વભાવ પદ વ્યષ્ટિ પ્રકૃતિ આદત એ પણ રાગના પરિપાક રૂપે બનેલી ટેવનું વાચક છે, જેને જીવે ખુદ ઘડેલો છે. જ્યાં સુધી સ્વભાવમાં રાગ દ્વેષ રહે છે ત્યાં સુધી તે શુદ્ધ નથી થતો. તે જીવ સ્વભાવ આધીન રહે છે. ત્રીજા અધ્યાયના 33મા શ્લોકમાં સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિર જ્ઞાનવાનપી
પ્રકૃતિમ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. એ જ વાત ભગવાને અહીં સ્વભાવસ્તુ પ્રવર્તતે શબ્દોથી કહી છે. જ્યાં સુધી સ્વભાવ સાથે એટલે કે સાંસારિક રાગ સાથે જીવે સંબંધ માની લીધો છે ત્યાં સુધી કર્તાપણું, ક્રિયા અને કર્મફળની સાથેનો સંબંધ તેનાથી જીવ અલગ થઈ શકતો નથી. તેના બંધન કે નિયંત્રણથી છૂટી શકતો એનો ગુણ નથી. ભાવ હોય. મારે કે દુર્વાસા આદિ મુક્ત થયા છે તો પણ ક્રોધી સ્વભાવ કેમ છે? તો કેમ છે? એને એમાં ગુણ રાખ્યો છે કે કોઈ હરખા ન હાલતા હોય તો આપણે શું કરીએ? એમાં આપણો થોડો વાંક છે. એને હરખા કરવા જ જોઈએ. એટલે એને ગુણ ભાવ રાખ્યો છે. દુર્વાસા એમ કે પોતાના સ્વભાવમાં ગુણ ભાવ રાખ્યો એટલે રે છે. જો ગુણ ભાવ ન હોય, ગુણ ભાવ છે એ સંબંધ છે. જો એમાં અવગુણ ભાવ આવે તો સંબંધ વિચ્છેદ થઈ ગયો, ડિસ્કનેક્ટ થઈ ગયો. અને એ કરવાનું. જ્યાં સુધી સ્વભાવ સાથે એટલે કે સાંસારિક રાગ સાથે જીવે સંબંધ માની લીધો છે ત્યાં સુધી કર્તાપણું, ક્રિયા અને કર્મફળની સાથેનો સંબંધ માની લીધો છે એટલે એમાં ગુણ માની લીધો છે. આ બરાબર છે, મારે માટે તો આ બરાબર છે. કે આમ ન કરું તો બધા હરખા ક્યાંથી હાલે? અને આપણો જન્મ તો બધાને હરખા કરવા માટે જોઈએ. બધાનો આપણે સાધુ ત્યાં, તમે સાધુ ત્યાં શું કરો છો? બધાને હરખા કરવા માટે કેમ? તમે ત્યાં ત્યારે શું સંકલ્પ હતો? સરખા થવાનું ત્યારે થવાનું હોય પણ પછી કરવાનો આવી જાય. ત્યાં સુધી કર્તાપણું, ક્રિયા અને કર્મફળની સાથેનો સંબંધ તેનાથી જીવ અલગ થઈ શકતો નથી. તેના બંધન કે નિયંત્રણથી છૂટી શકતો નથી. આ પદો કહેવા પાછળ ભગવાનનો આશય એ છે કે કર્તૃત્વ, કર્મ અને કર્મફળ સંયોગ, ભોક્તૃત્વ એ ત્રણેય જીવના પોતાના ઘડેલા છે. એટલા માટે તે પોતે તેનો ત્યાગ કરવામાં સ્વતંત્ર છે. એટલું જ નહીં પણ પોતે જો ધારે તો જ શક્ય બને. બીજા ગમે તેટલું સમજાવે કે ઉપદેશ દે તો પણ, અથવા ખુદ ભગવાનની ઈચ્છા હોય તો પણ તેનાથી જુદો ન પડે. ભગવાનની તો એવી ઈચ્છા છે. આ પૃથ્વી ઉપર આવે છે એટલા માટે જ આવે છે ભગવાન, કે આ સ્વભાવથી થોડાક નોખા પડે તો હું એને મારું સુખ આપું. પણ જેવું સ્વભાવનું સુખ ને એવો જ એમાં એમ કે ટેસ્ટ આવે છે એવું એને ભગવાનમાં સુખ મને આવતું નથી. આ પદો કહેવા પાછળ ભગવાનનો આશય એ છે કે કર્તૃત્વ, કર્મ અને કર્મફળ સંયોગ, ભોક્તૃત્વ એ ત્રણેય જીવના પોતાના ઘડેલા છે. એટલા માટે તે પોતે તેનો ત્યાગ કરવામાં સ્વતંત્ર છે. એટલું જ નહીં પણ પોતે જો ધારે તો જ શક્ય બને. બીજા ગમે તેટલું સમજાવે કે ઉપદેશ દે તો પણ, અથવા ખુદ ભગવાનની ઈચ્છા હોય તો પણ તેનાથી જુદો ન પડે. અને એ ભાવમાં જ ભગવાને ઉદ્ધરેત આત્મના આત્માનમ નાત્માનમ અવસાદયેત, જ્યાં સુધી પોતાને બંધનની ગ્લાનિ નથી થતી, પોતાને બંધનનો કંટાળો નથી આવતો અને પોતાને બર્નિંગ ડિઝાયર નથી જાગતી, ત્યાં સુધી એ દૂર થવું શક્ય નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય.